જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં. આજે આપણે બનાવી રહ્યા છીએ વરિયાળીનું શરબત. તો વરિયાળીનું શરબત બનાવવા માટે આપણે 100 ગ્રામ વરિયાળી લીધી છે. લીલી લેવાની આવી, માર્કેટમાં આવી સરસ મળે છે, ઉનાળાની સિઝન છે એટલે. ખાંડ લેવાની છે આપણે ચાસણી કરવા માટે, ને પાણીની જરૂર પડશે. તો આપણે આ મિક્સરનો જાર લીધો છે, એમાં આપણે વરિયાળીને દળી નાખવાની છે. આ રીતે આપણે દળી નાખવાની છે વરિયાળીને. અને આપણે કાઢી લેવું. આપણે આ રીતે એકદમ ઝીણી વરિયાળી દળ લેવાની છે. હવે આપણે આને સાઈડમાં કરવાનું છે. હવે આપણે એક વાસણ લેવાનું છે, એમાં આપણે ખાંડ આપણે 3 વાટકા છે અને આપણે ચાસણી લેવાની છે. ગેસ ઉપર મૂકી દેવાનું. આપણે ખાંડ લીધી હોય ને એની કરતાં પાણી ઓછું રાખવાનું છે. આ રીતે 1.5 વાટકા જેટલું. 3 વાટકા ખાંડ હોય ને 1.5 વાટકા જેટલું પાણી નાખી દેવાનું. આપણે આને ધીમે ગેસે હલાવતો રહેવાનું. સાહણી આપણે બહુ જાડી નહીં, બહુ પતલી નહીં એવી લેવાની છે. કટ થાય ને એ રીતે. આપણે ધીમો ગેસે સાહણીને ગેસ ધીમો રાખવાનો છે. આ રીતે આપણે બધી ખાંડ ઓગાળી લેવાની છે. ધીમે ધીમે ચમચો ફેરવતો રહેવાનો. સાહણી સરસ રીતે કટ થાય એવી આવી જાય. તો આ રીતે આપણી ચાસણી આવવા દેવાની છે. હવે આપણે એમાં વરિયાળીનો ભૂકો નાખી દેવાનો. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. થોડીક વાર આને ઉકળવા દેવાનું ધીમા ગેસે. આ રીતે અને જો આપણે 2 મિનિટ ઉકળી જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું. હવે આપણે આને ઉતારી લેવું નીચે. આપણે એમાં થોડોક ગ્રીન પાવડર નાખશું. મીઠો પાવડર છે આ પાવડર નડતો નથી, થોડોક કલર લાવવા માટે આપણે નાની ચમચી જેટલો નાખી દેવાનો. આ રીતે મિક્સ કરી લેવાનું. એકદમ સરસ કલર આવી ગયો છે. આ પાવડર વાપર્યો છે આપણે, મીઠો પાવડર. આ પાવડર નડતો નથી આપણા શરીરને. હવે આપણે એને ગાળી લેવું. આ રીતે આ રીતે આપણે બધું ગાળી લેવાનું છે.
આપણે આની એક બાજુ સાઈડમાં આ મીઠી છે એટલે આપણે હજી એની એક વખત શરબત બનાવવું હોય તો થઈ શકે તાજે તાજું. આ રીતે આપણે જો આપણી આ સાસણી જો આ રીતે થઈ ગઈ છે. આને આપણે બોટલ ભરીને મહિનો 1.5 મહિના સુધી સ્ટોક કરવો હોય થઈ શકે. તાત્કાલિક વરિયાળી શરબત બનાવવું હોય ને એમાં આપણે પાણીમાં મિક્સ કરીને બનાવી નાખવાનું. અને આપણે બોટલ ભરીને ઠંડુ થઈ જાય ને પછી બોટલ ભરીને ફ્રીજમાં મૂકી દેવાનું. હવે આપણે આનું શરબત બનાવી થોડુંક આપણે બરફ નાખી દેવાનું. પછી એમાં આપણે 2 ચમચી જેટલું નાખવાનું. આપણે પાણી નાખી દેવાનું. હવે આપણે આમાં દૂધમાં હોતા આ વસ્તુ બની શકે. વરિયાળીનું શરબત દૂધમાં હોતા મિલ્ક છે. આ રીતે ઠંડુ દૂધ લીધું છે આપણે. એમાં આપણે 2 ચમચી જેટલું નાખવાનું. તમે જેટલું મીઠું પીતા હોય એ પ્રમાણે આપણે નાખી શકાય. આ રીતે ચમચીથી હલાવી લેવાનું. આ રીતે મિક્સ કરી લેવાનું. 2 ચમચી બરફ નાખવાનો. તો તૈયાર છે આપણું આ વરિયાળીનું શરબત. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને અમારું આ વરિયાળીનું શરબત કેવું લાગ્યું.